નમસ્તે દરેક વિદ્યાર્થી મિત્રોને. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજના ઓનલાઈન ટીચિંગ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને હિન્દી વિષયમાં ધોરણ 9 હિન્દી વિષયમાં પાઠ 5 સ્વરાજ્ય કી નીંવ એના વિશે સમજાવવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્યપુસ્તક કાઢશે અને એમાં આપણે પાઠ 5 પાના નંબર 15 ઉપર જોઈશું. તો સૌથી પહેલાં આપણે તેના લેખક વિશે જાણીશું. લેખક કોણ છે? તો કે विष्णु प्रभाकर एना लेखक છે. विष्णु प्रभाकर का जन्म मुजफ्फर जिले के मीरनपुर गांव में हुआ था. એટલે કે છે વિષ્ણુ પ્રભાકર જન્મ मुजफ्फर जिला मीरनपुर गांव में थयो હતો. इन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की. એટલે કે તેણે તેની પ્રારંભિક શિક્ષા એટલે કે પ્રાથમિક શિક્ષણ તેને તેના ગામમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ એટલે કે माध्यमिक शिक्षण તેને हिसार में प्राप्त કર્યું. कई वर्षों तक पंजाब सरकार की सेवा करने के बाद सन 1974 में ये दिल्ली आ गई. એટલે કે કેટલા વર્ષો પંજાબ સરકારના સેવા કરવામાં વિતાવ્યા. ત્યારબાદ ईस्वी सन 1974 में ते दिल्ली आ गया और तब से दिल्ली रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लग गए. એટલે ત્યારથી તે દિલ્હી રહેવા લાગ્યા, ત્યાં પૂરો સમય તેનો સાહિત્ય સેવામાં વિતાવવા લાગ્યા. આપને कहानी, उपन्यास, जीवनी, नाटक, एकाकी, संस्मरण और रेखाचित्र आदि विधाओं में पर्याप्त मात्रा में लिखी. તેમણે ઘણી બધી રચનાઓ કરી છે, જેવી કે કહાની એટલે કે પાઠ લખવા, ઉપન્યાસ, જીવની તેના જીવન વિશેના લેખો, નાટકો, સંસ્મરણો ઘણી સંસ્મરણની એટલે કે યાદો બધી તેમણે લખેલી છે અને યાદ તેમાંથી તેમની મુખ્ય રચના કઈ છે? તો કે ઢળતી રાત, સ્વપ્નમય, સંઘર્ષ કે બાદ એટલે કે મહેનત પછી શું પ્રાપ્ત થયું છે? નવ પ્રભાત, ડૉક્ટર એક એવું નાટક છે, પ્રકાશ અને પડછાયો, 12 એકાંકી, અશોક એકાંકી સંગ્રહ બનાવ્યો છે અને જાણ્યા અજાણ્યા ઘણા એવા સંસ્મરણો છે જે તેમણે આલેખ્યા છે. विष्णु प्रभाकर की रचनाओं में प्रारंभ से ही स्वदेश प्रेम व राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहा है. विष्णु प्रभाकરની રચનામાં તેમણે સ્વદેશ પ્રેમ એટલે કે સ્વદેશ એટલે કે આપણા દેશ માટેનો રાષ્ટ્રીય પ્રેમ તે એના સમાજ સુધારવા માટેનો તેનો પ્રમુખનો એટલે કે મુખ્ય હેતુ રહ્યો છે. स्वतंत्रता प्राप्ति के बाद आपने आकाशवाणी के दिल्ली के केंद्र में नाटक निर्देशक के पद पर काम किया. स्वतंत्रताના હેતુથી સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે તેમણે આકાશવાણીના હેતુથી દિલ્હીના કેન્દ્રમાં નાટક નિર્દેશક તરીકે તેમણે કામ કર્યું છે. बाद में स्वतंत्रता लेखन को अपनी जीविका का साधन बना लिया. ત્યાર પછી સ્વતંત્રનો લેખ એવો એણે પોતાના જીવનમાં સમર્થ કરી લીધો કે સ્વતંત્રનો લેખ શું છે અને મારા માટે સ્વતંત્રતાએ મારા દેશની સ્વતંત્રતાએ કેટલી મહત્વ પડી છે. आपका समस्त साहित्य मानवीय अनुभूतियों से जुड़ा है. आपकी रचनाओं में रोचकता एवं संवेदनशीलता सर्वत्र व्याप्त है. भाषा सहज व सरल है. તેણે એમ કીધું છે કે મારી રચનામાં રોચકતા અને સહનશીલતા મેં કેટલી કરેલી છે એ આજે આપણને ખબર પડશે. એની ભાષાઓ જ એટલી સહજ છે. પ્રસ્તુત एकांकी स्वराज्य की नींव में प्रथम स्वतंत्रता का संग्राम 1857 में लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया है. प्रस्तुत एकांकी એટલે કે આ એકાંકીમાં એટલે કે અહીં પ્રસ્તુત કરેલ છે આપણને જે પાઠમાં એમાં સ્વરાજ્યની નીંવ એટલે સ્વરાજ્યની જીત માટે જે પ્રથમ સંગ્રામ એટલે કે સૌથી પહેલો સ્વતંત્રતાનો જે સંગ્રામ એને જે ખેડેલો છે, કોણે ખેડેલો છે? તો કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈએ ખેડેલો છે. એને 1857માં લક્ષ્મીબાઈએ કરેલા ત્યાગ અને સંઘર્ષ. ત્યાગ એટલે કોઈ પણ વસ્તુનું જીવન આપણે ત્યાગ કરી દઈએ કે મારે આ વસ્તુ હવેથી ક્યારેય જોશે નહીં, ત્યાગ કરી દીધો છે. અને સંઘર્ષ એટલે કે મહેનતનું જે વર્ણન કર્યું છે એના વિશે વાત કરે છે. स्वराज्य की नींव रखने में स्त्रियों को भी महत्वपूर्ण भूमिका रही है. સ્વરાજ્યની જીત માટે અહીં સ્ત્રીઓનું પણ એટલું જ મહત્ત્વ ભરેલું છે જેટલું એક રાજા મહારાજા જેમ પુરુષો થઈને યુદ્ધ લડે છે એવી જ રીતે આમાં સ્ત્રીએ એટલે કે રાણી લક્ષ્મીબાઈએ પોતે યુદ્ધ કરીને મહત્ત્વની ભૂમિકાનો ભાગ ભજવ્યો છે. છેલ્લે આપણને જીત મળે કે ન મળે પણ એના માટે યુદ્ધની તૈયારી કરીને આપણે સ્વતંત્રતાના સંગ્રામ માટે આપણે એ યુદ્ધ લડવા માટેની તૈયારી કરી સાહસ કરીને આપણે એમાં યુદ્ધ ભૂમિમાં તૈયાર થાય છે એના વિશેની વાત કરે છે. प्रस्तुत एकांकी में पात्र स्वराज्य की नींव के पत्थर है. એટલે કે આ એકાંકીમાં આ પાઠમાં સ્વરાજ્યના પાત્ર સ્વરાજ્યની જીત માટેના જે પથ્થર બનીને ઊભા રહીએ છે એના વિશે વાત કરી છે કે जिनके त्याग और बलिदान
त्याग तपस्या व बलिदान द्वारा भले ही स्वराज्य प्राप्त नहीं हुआ, लेकिन वे स्वराज्य की नींव का पत्थर बनकर जनमानस में देश प्रेम व नवजागरण की भावनाओं में जगाने की सार्थकता समझते। એટલે એમ કહે છે કે તેના વગર તેના ત્યાગ, બલિદાન અને તપસ્યા દ્વારા જ ભલે એને સ્વરાજ્ય પ્રાપ્ત ન થાય કદાચ, તો પણ તે સ્વરાજ્ય મેળવવા માટેની, જીત મેળવવા માટેનું પથ્થર બનીને, એક સાહસ બનીને એને લડાઈ કરવા માટે તૈયાર થાય છે, કે જેનાથી માણસના રોમ રોમમાં એને દેશપ્રેમ અને નવજાગરણ માટેનો એને ભાવના જગાડવા કરે છે કે એક સ્ત્રી એક છે તો એ લડાઈ કરીને એ પુરુષ સામે ઊભી રહી શકે છે. સ્ત્રી એટલે એવું ન સમજવું કે સ્ત્રી કાંઈ કરી શકતી નથી, પણ સ્ત્રી એટલે નારી શક્તિ છે, જે કરે છે ત્યારે પુરુષને પણ વટાવી દે છે. એના વિશે વાત કરી છે. તો હવે આપણે આ પાઠ તરફ વધશું. આ પાઠ એક આપણને નાટકના સ્વરૂપમાં મળે છે. હવે પાત્રો જોઈએ આપણે તો લક્ષ્મીબાઈ, મુંદર, તાત્યા, જુહી, રઘુનાથ રાવ અને સેના નાયક, આટલા પાત્રો છે સ્ટેજ ઉપર, એટલે કે રંગમંચ ઉપર એ પાત્રો ભજવે છે. તો એમાં આટલા પાત્રો છે. લક્ષ્મીબાઈનું છે, મુંદર છે, તાત્યા છે, જુહી છે, રઘુનાથ રાવ અને સેના નાયક. તો મુંદર અને જુહી છે એ લક્ષ્મીબાઈની સખીઓ છે, એટલે કે મિત્ર છે. હવે આપણે પાઠ તરફ આગળ વધીએ. रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है, એટલે કે રંગમંચ પર, સ્ટેજ ઉપર યુદ્ધ ભૂમિનું દ્રશ્ય આપણને દેખાડી રહ્યું છે. કેમ્પ કहीं पास ही लगा हुआ है, કેમ્પ ત્યાં પાસે જ લાગેલો છે. महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करते. ત્યાં લક્ષ્મીબાઈનો એક તંબુનો ભાગ દેખાય છે અને પડદો પડવાની સાથે જ મહારાણી લક્ષ્મીબાઈ તેની સખીઓ જુહી અને મુંદરને સાથે લઈને જુહી સાથે उत्तेजित એટલે કે આકર્ષક રૂપમાં તે અવસ્થામાં મંચ પર પ્રવેશ કરે છે. दोनों लाल कुर्ती के सैनिक की वेशभूषा में है. બંને સખીઓ લાલ કપડામાં, લાલ કુર્તીમાં સૈનિકના વેશભૂષામાં છે. હવે જોઈએ નીચે. લક્ષ્મીબાઈ, મેરે દેખતે દેખતે ક્યા સે ક્યા હો ગયા જુહી. લક્ષ્મીબાઈ કહે છે કે મારા જોતા જોતા આ શું થઈ ગયું જુહી. झांसी, कालपी, ग्वालियर कहाँ गई, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है. કે છે ઝાંસી, કલાપી અને ગ્વાલિયર આ બધા ક્યાં ચાલ્યા ગયા, પણ મારી મંજિલ એ છે કે જ્યાં સુધી હું જેટલી નજીક જાઉં છું, જેટલી દૂર નજીક જવા માગું છું, એટલું જ દૂર ચાલી જાય છે મારાથી. स्वराज्य को आते हुए देखते ही परंतु दूसरे ही क्षण में मार्ग में हिमालय आ पड़ा. જેમ હું સપનું જોઉં છું કે સ્વરાજ્ય મારી પાસે પાછું આવવાનું છે, સ્વરાજ્યને હું પાછું લઈ લેવાની છું, એવું સપનું જોતાં જોતાની સાથે મહેનત કરું છું, પણ માર્ગમાં એટલા સંકટો આવે છે કે ક્ષણભરમાં એનો હિમાલય આડો પડી જાય. એવા સંકટો આવે કે ક્ષણભરમાં મારી જીતને લડતા લડતા એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે, જેથી હું જીતી શકતી નથી. उसे पास करती हूँ तो महासागर की डरावनी लहरें थप्पड़े मारने लगती है. એટલે કે એ હિમાલયના જેવા પથ્થરોને હું આગળ વધારીને પાસ કરવા જાઉં છું, ત્યારે શું થાય છે, મહાસાગર એટલે કે સમુદ્રના મોજાઓ જેમ મારી નજીક આવતા હોય અને મને અંદર લપેટી લેવા માગતા હોય, એવી રીતે મને થપ્પડ મારે છે. ઉનસે જૂતતી હું તો નાવિક સો જાતે. એટલે એને પણ સામનો કરવા જાઉં છું ત્યારે નાવિક એટલે કે જે હોડી ચલાવનારા, સ્ટીમર ચલાવનાર નાવિક કહેવાય છે, તો કે એ સૂઈ જાય છે, કે હિંમત હારી જાય છે. અહીં એવો અર્થ લેવા. દેખો છો ઉધર ક્ષિતિજ પર દેખો, એટલે કે જો જુહી ઓલી આ સામેના દ્રશ્ય પર જો, કે ક્ષિતિજ એટલે કે આકાશ અને ધરતી બંને એક સરખા લાગતા હોય એને ક્ષિતિજ કહેવાય. એને નજારો એના એવો દેખાય છે કે ક્ષિતિજ ઉપર તું જો. कैसी लपलपाती हुई लपेटे उठा रही है, सारा आकाश घूमघटाओं से छाया हुआ है. એટલે કે કેવું સરસ દ્રશ્ય છે કે જાણે આકાશમાં આખું ઘૂમઘટાઓ સાથે ભરેલું છે અને ખૂબ જ મુસળધાર વરસાદ પડવાનો હોય એવું વાતાવરણ કરે છે. प्रलय की भूमिका है, लेकिन राव साहेब है कि रक्तमंडल की छाया में ऐशो आराम में મશગુલ છે. પ્રલયની ભૂમિકા છે, જાણે એવું ફીલ થાય છે, આપણને એવું દેખાય છે કે હમણાં થોડી જ વારમાં પ્રલય ખૂબ જ આવી મચશે અને તબાહી કરી મૂકશે. પણ આ રાવ સાહેબ છે જે પોતાની રક્તમંડલમાં જે ખુશીઓના ऐशो આરામમાં પડ્યા છે અને એમાં મશગુલ છે. આવેશમાં આતે આતે સહસા મૌન હો જાતે. તે આવેશમાં આવીને એકસાથે બોલી તો જાય છે, પણ તરત જ ચૂપ થઈ જાય છે. જૂહી કુછ કહેને કે લીએ મુંહ ખોલતી है, એટલે કે જૂહી કંઈક કહેવા માટે તેનું મોં ખોલે છે. કે મહારાણી ફિર સે ઉઠતી है, વળી પાછી મહારાણી પાતે બોલવા માંડે છે. મેં અકેલી હું લેકિન
फिर से बोल रही सॉरी, जूही जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी નહીં દૂંગી। એટલે એમ કહે છે જૂહી જૂહી મેં એક પ્રતિજ્ઞા લીધી હતી કે હું મારી ઝાંસી ક્યારેય કોઈને આપીશ નહીં, લેકિન ઝાંસી હાથ સે નિકલ ગઈ। એટલે એવું કહે છે કે જૂહી જૂહી મેં પ્રતિજ્ઞા એવી લીધી હતી કે હું મારી ઝાંસી ક્યારેય કોઈને આપીશ નહીં। સહસા તીવ્ર અવકર, તરત જ તે તીવ્ર થઈને અવાજમાં બોલ નહીં નહીં ઝાંસી હાથ સે નહીં નીકળી। એટલે એમ કહે છે કે ના ના ઝાંસી હાથમાંથી નથી નીકળી। મેં अपनी ઝાંસી નહીં दूंगी, હું મારી ઝાંસી ક્યારેય કોઈને દઈશ નહીં। મેં અકેલી હું લેकिन उससे क्या, હું એકલી છું એટલે તો શું હતું, મેં અકેલી ही ઝાંસી लेकर रहूँगी, હું એકલી જ ઝાંસી લઈને रहीश। नीचे જોઈએ जूही, कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती है, फिर यह निराशा कैसी। जूही એમ કહે છે કોણ કહે છે કે તમે એકલા છો મહારાણી, તમે તો ગીતા વાંચો છો, તો પછી આ નિરાશા કેમ કરો છો એમ। લક્ષ્મીબાઈ, मैं निराश नहीं हूँ, લક્ષ્મીબાઈ કહે છે હું નિરાશ નથી। मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी, હું જાણું છું કે હું એક વખત ઝાંસી પાછું લઈને જ રહીશ। लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था, પણ શું તું નથી જાણતી કે તે દિવસે બાબા ગંગાદાસે મને શું કહ્યું હતું, जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता। ત્યારે એને કીધું હતું, શું કીધું હતું, તો એના બાબા ગંગાદાસે કીધું હતું કે જ્યાં સુધી આપણા સમાજમાં છૂત અછૂતનો ભેદભાવ એટલે કે નાની જ્ઞાતિ મોટી જ્ઞાતિ ઊંચ નીચનો ભેદભાવ, પૈસાવાળા સારા ગરીબ એવા સારા માણસો ખરાબ માણસોનો જ્યાં સુધી ભેદભાવ નહીં જાય કે એકબીજાને ઊંચા નીચા ગણવાનો ભેદભાવ નહીં જાય, ત્યાં સુધી આપણે જનસેવક એટલે જન સમાજમાં આપણે સેવક નહીં બની શકીએ અને ત્યાં સુધી આપણને સ્વરાજ્ય મળવાનું નથી। વહ મિલ સકતા હૈ તો કેવલ સેવા તપસ્યા ઓર બલિદાન છે। ત્યારે એને બાબા ગંગાદાસે કીધું હતું કે જો તે તમને મળે તો કેવળ ને કેવળ એટલે કે ફક્ત ને ફક્ત સેવા તપસ્યા અને બલિદાનથી જ તમને તમારું સ્વરાજ્ય પાછું મળશે। આગળ जूही, लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है, स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना। એટલે જૂહી એમ કહે છે કે શું મારે પણ મહારાણી એને એ પણ તો કહ્યું હતું કે સ્વરાજ્ય પ્રાપ્તિથી વધીને સ્વરાજ્યની સ્થાપનાની ભૂમિ તૈયાર કરવી એ આપણા માટે વધારે મહત્ત્વનું છે। સ્વરાજ્ય કી નીવ કા પથ્થર બનના એટલે સ્વરાજ્યની જીત માટે આપણે પથ્થર બનીને સામે એને લડવું પડશે। સફળતા और સફળતા देव के हाथ में है, सफलता और असफलता तो देवना हाथ में है, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है, પણ એના માટે જીતનો પથ્થર બનીને આપણે લડવું એના માટે આપણને કોણ રોકી શકે છે, વહ હમારા અધિકાર હે, આ આપણો અધિકાર છે। લક્ષ્મીબાઈ મુસ્કુરાકર એટલે કે લક્ષ્મીબાઈ હસીને કહે છે શાબાશ મેરી કર્નલ એટલે કે શાબાશ મારી કર્નલ એટલે કે મારી સખી, तुम लोगों से मुझे यही आशा है, તમારા તરફથી મને આ જ આશા છે। जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनाने जा रही हो वह निश्चय ही महान होगा, કે જે સ્વરાજ્યની જીત માટે તમે આટલી બધી નારીઓ એટલે કે સ્ત્રીઓ આગળ વધીને મહેનત કરો છો તો આનાથી વધારે મોટો નિર્ણય કોઈ જ હોઈ શકે નહીં। मुझे इस बात की चिंता नहीं है कि मैं वह मेरे जीवन काल में आता है या नहीं आता, મને તે વાતની ચિંતા નથી કે તે મારા જીવનકાળમાં આવે કે ના આવે, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल हैं। પણ એમ કહે છે કે મને તે વાતનું દુઃખ અવશ્ય થાય છે કે મને આ વાતનું દુઃખ અવશ્ય થાય છે કે આપણી પાસે શક્તિ છે છતાં પણ આપણે દુર્બળ છીએ। हमारे पास तात्या जैसा सेनापति है, આપણી પાસે તાત્યા જેવો સેનાપતિ છે। फिर भी हम हमारी सेना अनुशासन नहीं है, पर तो પણ આપણી સેનામાં અનુશાસન નથી અને શિસ્ત નથી। हमारे पास ग्वालियर का किला है, આપણા પાસે ગ્વાલિયરનો કિલ્લો છે। फिर भी हम कुछ नहीं कर पा रहे, તો પણ આપણે કંઈ પણ નથી કરી શકતા। ક્યો જાણતી હો ક્યું એટલે શું તું જાણે છે जूही, जानती हूँ महारानी, जूही કહે છે જાણું છું મહારાણી। हम विलासता में डूब गए हैं, અમે ચિંતામાં ડૂબી ગયા છે। તભી મુસ્કુરાતી हुई मुंदर वहाँ प्रवेश करती है, ત્યારે જ થોડું હસકીને મુંદર ત્યાં પ્રવેશ કરે છે। મુંદર, કોણ કહેતા હે કે હમ વિલાસતા में डूब गए, મુંદર કહે છે કોણ કહે છે કે આપણે વિલાસતામાં એટલે કે ચિંતામાં ડૂબી ગયા છે। વિલાસતા में डूबे है राव साहेब, ચિંતામાં ડૂબ્યા છે રાવ સાહેબ। બાંદા કે નવાબ સેનાપતિ તાત્યા અને બાંદાના નવાબ સેનાપતિ તાત્યા। જૂહી, સહસા નહીં, સહસા એટલે કે જૂહી સેજ અચકાઈને, નહીં મુંદર,
એટલે એમ કે છે ના મુંદર સેનાપતિ નહીં, સેનાપતિ નહીં, એ નથી થયા કાંઈ એમ. મુંદર કહે છે મુસ્કુરાતી. મુંદર થોડુંક હસે છે અને બોલે ઓહ સમજી, અરે સમજી ગઈ હું. તુમ તો ઉનકા ही पक्ष लोगे ही, તું તો એનો જ પક્ષ લઈશ. જૂહી દૃઢ સ્વર में, જૂહી થોડા ગભરાયેલા અવાજથી કહે છે મેં ઉસકા પક્ષ નહીં લેતી, લેકિન જો તથ્ય હૈ ઉસકો छिपाया નહીં जा सकता. એટલે જૂહી બોલે છે કે હું એનો પક્ષ નથી લેતી, પણ જે સત્ય છે, જે સાચું છે એને છુપાવી શકાતું નથી, ક્યારેય છુપાવી નથી. સરદાર તાત્યા રાવ સાહેબ કો અપને તન મન કા સ્વામી માનતે. સરદાર તાત્યા રાવ સાહેબને તેના તન મનનો સ્વામી માને છે, એટલા માટે મુંદર. ઓર તું ઉनको અપના સ્વામી માનતી હો. એટલે મુંદર એમ કે છે અને તું એને તારો સ્વામી માને છે. જૂહી હા મેં ઉनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी. એટલે જૂહી થોડી ચીડાઈને બોલે છે કે હા હું એને મારો સ્વામી માનું છું અને હંમેશા માનતી રહીશ, લેકિન ઉનસે ભી અધિક મેં મહારાની કો અપના સ્વામી માનતી હું. એટલે તેનાથી વધારે પણ હું મહારાનીને હું વધારે સ્વામી માનું છું. ઓર મહારાણી સે ભી બઢકર મેં અપને દેશ કો અપના સ્વામી માનતી હું. અને મહારાણીથી પણ વધીને હું મારા દેશને વધારે સ્વામી માનું છું. और देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ और मैं ठुकरा चुकी हूँ. એટલે દેશ માટે હું આ સરદારને પણ ઠોકર મારી શકું છું અને મેં ઠોકર આપી દીધી છે અને એને ઠુકરાવી દીધા છે મેં. મુંદર કહે છે સક પકાકાર. મુંદર થોડી ચિચકાઈ જાય છે અને વાત કરે છે જૂહી તું તો નારાજ હો ગઈ. એટલે જૂહી એમ કે એટલે એમ કે છે જૂહી તું તો નારાજ થઈ ગઈ. મેરા ये मतलब नहीं था, મારો આ મતલબ નહોતો. હું આ નહોતી કહેવા, मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान ही लिया है तो तुम उन्हें रोक क्यों नहीं रखती. એટલે મારો કહેવાનો મતલબ તો એટલો જ હતો ખાલી કે જો તું તેને તારા માન્ય લેશે ને તારો સ્વામી માની લેશ તો તું એને રોકી કેમ નથી શકતી, એના વિશે વાત કરે છે.